આ દવાઓને તાત્કાલિક ટોયલેટમાં ફ્લશ કરી દેજો એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. તો કઈ છે એ દવાઓ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજે વાત કરીશું 112 એવી દવાઓની કે જેને CDSO દ્વારા એક રીતે કહેવામાં આવે કે બ્લેકલિસ્ટ કરી છે. તો CDSO એટલે કે સેન્ટ્રલ ડ્રગ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, એના દ્વારા 112 દવાઓને NSQ એટલે કે નોટ ઓફ સ્ટેન્ડર્ડ ક્વોલિટી જાહેર કરવામાં આવી છે, જેનો અર્થ થાય છે કે આ દવાઓની ગુણવત્તા જેવી હોવી જોઈએ એવી નથી અને એના કારણે તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. આ દવાઓમાં તાવની, માથાના દુખાવાની અને એસિડિટીની સામાન્ય દવાઓ પણ સામેલ છે. એટલા માટે આ વિડીયો તમારે ખાસ જોવો જોઈએ. મધ્યપ્રદેશમાં 24 નિર્દોષ બાળકોએ ખરાબ ક્વોલિટીની કફ સિરપ પીવાના કારણે જીવ ગુમાવ્યો. ત્યાર પછીથી દેશભરમાં દવાઓ માટે સ્ક્રુટની ચાલી રહી છે અને આ તપાસમાં સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીઝ દ્વારા 52 અને સ્ટેટ ડ્રગ લેબોરેટરીઝ દ્વારા 60 એમ કુલ મળીને 112 દવાઓને NSQ લિસ્ટમાં દાખલ કરવામાં આવી છે. હવે આ જે લિસ્ટ છે એ ખૂબ લાંબુ છે, તમને સ્ક્રીન ઉપર દેખાશે, તમે વિડીયો પોઝ કરીને વાંચી શકશો. એમાં દવાનું નામ, ફાર્મસીના નામ અને કન્ટેન્ટ સાથે લખેલું છે. તમે ચેક કરી લો કે તમે તો ક્યાંક આવી કોઈ ફાર્મસીની દવા લાવતા નથી ને, અથવા તમારા ઘરમાં અગાઉથી પડી નથી ને. હવે વાત કરીએ કફ સિરપ્સની. તો છત્તીસગઢની એક બેસ્ટોકોફ નામની કફ સિરપ છે જે ડ્રાય કફમાં આપવામાં આવતી હતી, એને શંકાસ્પદ જાહેર કરવામાં આવી છે. આ સિવાય કફ સિરપ કાંડના કારણે બીજી 2 કફ સિરપ બ્રાન્ડનું નામ પણ સામે આવ્યું હતું, જેને લઈને WHOએ પણ ગ્લોબલ એલર્ટ જાહેર કરવું પડ્યું હતું. આમાંથી એકનું નામ છે રેસ્પી ફ્રેશ, જે ગુજરાતની જ ફાર્માસ્યુટિકલ કંપનીની હોવાનું માનવામાં આવે છે, અને બીજી છે રીલાઇફ. આ સિવાય મધ્યપ્રદેશમાં જે સિરપના કારણે બાળકોએ જીવ ગુમાવ્યા એ કોલ્ડ્રીફ પણ અગાઉથી ચર્ચામાં છે. તો મિત્રો, સ્વાસ્થ્ય વિભાગ અને સરકાર દ્વારા કેટલાક એક્શન લેવામાં આવી રહ્યા છે, પણ આપણે પણ સાવચેત થવાનું છે અને ક્યારેય પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આડેધડ દવાઓ લેવાની નથી. આશા છે કે આ વિડીયોમાંથી તમને ઘણી બધી માહિતી મળી હશે. આ વિડીયો તમારા સ્વજનો સાથે પણ ખાસ શેર કરજો, જેથી કરીને વધુમાં વધુ લોકો આ બાબતે સજાગ થઈ જાય.